ખેડૂત મિત્રો, આજે આપણે વિસાવદર તાલુકાના વેકરિયા ગામે આપણે આવ્યા છીએ અને ત્યાં શામજીભાઈ જે પરમાર છે અને એમના ખેતરે આપણે એમની મુલાકાતે રૂબરૂ આવ્યા છીએ. આપણે એને જ મળીએ કે ભાઈ તમને શું તકલીફ હતી મગફળીમાં અને એમનો પરિચય લઈએ અને પછી એની જે મુશ્કેલી હતી એ જાણીએ. તમારું નામ? મારું નામ શામજીભાઈ પરમાર, ગામ મારું વેકરિયા, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ. મારે તકલીફ એ હતી, મગફળીનું મેં ગિરનાર 4નું વાવેતર કરેલું હતું ને મહિનાની આસપાસ થયું, પણ હું હમણાં થોડોક બીજા દવાખાનાના કામમાં રોકાયેલો હોવાથી વાડીએ અઠવાડિયું આટો મારવા ન આવવાથી ઈળુનું પ્રમાણ બહુ જ હતું. એટલે મેં જોઈને એક ધારી મારુતિ એગ્રો ના કોન્ટેક્ટ કર્યો અને મારુતિ એગ્રોમાં મેં જઈને મારી રજૂઆત કરી કે ભાઈ મારી ખેતરમાં ઈળનું પ્રમાણ બહુ છે, એટલે લીલી ઈળ આવી હતી. મેં એ મારુતિ એગ્રોમાં ચોપડા સાહેબનો કોન્ટેક્ટ કરીને મને ત્યારે દવા આપેલી કોન્ટેક્ટની અને રેવા કંપનીની, અને આ બોટલ મારા હાથ ઉપર જ છે. અને એનો છંટકાવ કર્યો. જેવો છંટકાવ કર્યો ને અડધો કલાક થઈને તરત જ ઈળનો નાશ થવા માંડ્યો અને સતત 2 દિવસ પછી પાછો હું ખેતર આવ્યો ને એટલે મારી માંડવી હાવ જર્જરિત હતી. એના બદલે ડબલ રૂપમાં અને બહુ લીલી ચમક અને લાઇટમાં આવી ગઈ અને નવા કૂપળા અને પાંદડા આવી ગયા અને માંડવી બહુ સુપર થઈ ગઈ. એટલે મારે પોતાને વિસાવદર તાલુકાના અને આજુબાજુના તાલુકાના ગામડાના ખેડૂતોને કહેવું છે કે માત્ર તમે એક જ વાર ધારી મારુતિ એગ્રોનો તમે કોન્ટેક્ટ કરો અને તમે એકવાર એનાથી દવાનો ઉપયોગ કરી અને તમે એનો અનુભવ કરો અને તમને 100% રિઝલ્ટ મળે તો જ હાચું. અને એક મારી દરેક ખેડૂતને એ અપીલ છે કે એ મારુતિ એગ્રોમાં મેં દવાનો કોન્ટેક્ટ કર્યા પછી મને જાણવા મળ્યું કે એ સાહેબ છે ને, ચોપડા સાહેબ, એ તો ખેતીવાડીના અનુભવી એમાં જોબ કરતા અને એ નિવૃત્ત થયા ત્યાર પછી એણે આ ખેડૂતોને વધુ ને વધુ સારો ઉપજ મળે અને વધુ દવા સારી મળે અને ખેડૂતને લાભ થાય એની એક સેવાના ભાગ રૂપે એણે કામ દવાનું ચાલુ કરી, દવા એગ્રોનું. અને દરેક ખેડૂતને અપીલ છે મારી કે તમે વધુ ને વધુ એકવાર અવશ્ય મુલાકાત કરો અને દવાનું તમે યુઝ કરો. તમને એમ લાગે કે નહીં બરાબર છે તો તમે બીજી વાર જઈજો, પણ મારો પોતાનો જાત અનુભવ છે કે આ દવાથી તમને 100% ખેડૂતોને ફાયદો થશે અને ખોટી દવાનો ઝંઝટમાંથી તમને મુક્તિ મળશે. ખોટા કોઈ ખેડૂતોને દવાનો ગુમરાહ ન કરે એ ખાસ જોઈજો અને વધુ ને વધુ તમને લાભ થાય એવી મારે સૌ દરેક ખેડૂતને નમ્ર અપીલ છે. ખૂબ ખૂબ આભાર શામજીભાઈ.